ફ્રી પીએસઆઈ કોન્સ્ટેબલની રીડિંગ બેચ શું કહેવા માંગે છે સાહેબ, આમાં અમારે શું કરવાનું, અમારે કોઈ જગ્યા પર ભણવા આવવાનું, રાઈટ? નહીં સાહેબ. આયોજન શું હશે, કઈ રીતના હશે? પહેલા તો જો તમારી પાસે શું નથી, તમારી પાસે ટાઈમ ટેબલ નથી. નથી ને, ટાઈમ ટેબલ નથી. બીજી બાબત એ કે તમને ખબર નથી ટાઈમ ટેબલ કેમ બનાવવાનું. આમાં લગભગ 850 છોકરાઓ જોવે છે, મને એટલી ખબર પડે કે 150 છોકરા એવા હશે જેને પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવતા આવડતું હશે. કારણ કે ઘણા લોકો શું કરે, સોલંકી વંશ, ગુપ્ત વંશ, આ વંશ બુધવારમાં કરી નાખવાનું. 4 વંશ એને બુધવારમાં કરી નાખવાના હોય. સમજાઈ ગયું? પછી ગુરુવાર આવે, ભૌતિક ભૂગોળનો, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીની ગતિ, સમય, ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક શરતના, બરાબર? આવી રીતના 5-6 મુદ્દા બીજા ઠપકારે, કોઈ દી ભેગું થાય નહીં. આ ભીતનું ભેગું થશે નહીં. આ કોને ખ્યાલ હોય? તમને તો ખ્યાલ, તમને જો તૈયારી કરતા હોય તમને ખ્યાલ હોય. નકર સારામાં સારી રીતના તમને કોણ ગાઈડ કરી શકે? એક શિક્ષક ગાઈડ કરી શકે. સમજાય છે? એક શિક્ષક ગાઈડ કરીએ કે એટલા જ માટે અમે ગાઈડ કરવા માટે સ્પેશિયલ આવ્યા છીએ કે તમને અહીંયાથી 158 દિવસનું ટાઈમ ટેબલ આપી દઈ તો બોલો, હવે બોલો, 158 દિવસનું ટાઈમ ટેબલ, બરાબર? અને ક્યાં મળી જશે? ટેલિગ્રામ ચેનલમાં. અને આની તમને શું મળી જશે દોસ્તો? આની તમને પીડીએફ મળી જશે. શું મળી જશે? પીડીએફ. આ પીડીએફ ને તમારે શું કરાવવાની રહે? પ્રિન્ટ કરાવવાની રહે, રાઈટ? આ પીડીએફ ને તમે પ્રિન્ટ કરાવી દીધી, જે જગ્યા પર તમે વાંચો છો ત્યાં ચોંટાડી દો. 5 પેજ, 10 પેજ, 15 પેજ થતા હોય ચોંટાડી દો. કા એવું કરો, 1 મહિનાની પીડીએફ ના જે પેજ છે એને તમે ચોંટાડી દો. એ ખતમ થઈ જાય પછી બીજા મહિનાના પેજ છે એને તમે ચોંટાડી દો. આવું થઈ શકે કે નહીં? જો અમે ખાલી આવું કરી દેવાના હતા તમને કે કામ કરો, તમને ટાઈમ ટેબલ બનાવી દઈએ. પણ ટાઈમ ટેબલ તો એક નસો છે, એ તો થઈ જાય છે, બનાઈ જાય છે. તમે લોકો બનાવો જ છો ને કે સવારે 6 વાગે જવાનું, બરાબર ને? 6 વાગ્યાથી લઈને 6 ને 5 સુધીમાં વોશરૂમ જવાનું, 6 ને 5 શાર્પ આવી જવાનું. આ બધું આપણે કરી આવી રીતે. જમવા બેસવાનું, બરાબર? 2 મિનિટ જમવા બેસતી વખતે હાથ ધોવાના, બરાબર? પછી આસનિયું પાથરીને બેસી જવાનું. આવા ટાઈમ ટેબલ બનાવતા હોય કે જમવામાં 15 મિનિટ લાગે, 30 મિનિટ આ તે ફરાનું ઢુકડું, એવી રીતના. ફરજિયાત ચા પીવા જવાનું, 4 વાગે જે ચા નથી બની હોતી, આવા ટાઈમ ટેબલ બનાવે. આવા થાય ભેગું? તમે મને કહેજો. એને નસો છે ટાઈમ ટેબલ, એક નસો છે. હું તમને કહું, સસ્તામાં સસ્તો નસો ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ બનાવવું હોય તો બધા બનાવી શકે. એને ફોલો કરવું બહુ અઘરું છે. સારી રીતના ગોઠવવું અઘરું છે અને એને ફોલો કરવું બહુ અઘરું છે. એ કામ કોનું? હવે કોનું? હવે અમારું કામ છે. કોનું કામ છે? વેબ સંકુલનું કામ છે. ડન? સમજાઈ ગયું? પહેલા 158 દિવસનું ટાઈમ ટેબલ આપશું. ક્યાં આપશું? ટેલિગ્રામ ચેનલ, રાઈટ? હવે ટેલિગ્રામ ચેનલમાં પાછી એવું છે કે આપણી એકમાત્ર સંસ્થા છે, બીજી કોઈ અમારી બ્રાન્ચ નથી. એટલે કે વેબ સંકુલની ટેલિગ્રામ ચેનલ જે ઉપર ક્યાંક પિન થયેલી હશે ત્યાં તમારે વહી જવાનું. અત્યારને લેક્ચર પતે પછી જાજો. એટલે આ એક 158 દિવસનું ટાઈમ ટેબલ તમને મળી ગયું સાહેબ. ક્યાં મળશે? વેબ સંકુલ ઓફિશિયલ નામની આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી ગયું સાહેબ. પછી શું કરવાનું? હવે જો દોસ્તો, હવે તમને ટાઈમ ટેબલ આપી દીધું. હવે ટાઈમ ટેબલમાં ઉદાહરણ તરીકે આજે ડે 1 છે. આજે શું છે? ડે 1 છે. તો ડે 1 માં એક ટોપિક દીધો હશે ને? ડે 1 માં એક ટોપિક દીધો. ઉદાહરણ તરીકે અક્ષાંશ અને રેખાંશનો ટોપિક આપ્યો છે. શું દીધો? અક્ષાંશ અને રેખાંશનો ટોપિક. તમે વહેલા સવારે જાગી જ જાઓ છો, અમને વિશ્વાસ છે તમારા પર બહુ બધો કે તમે વહેલા જાગી જતા હશો. 8 વાગ્યા સુધીમાં, 9 વાગ્યા સુધીમાં તમે ગ્રાઉન્ડ ખતમ કરી નાખતા હશો. 9 વાગે તમે બેસી જાઓ. 9, 10, 11, 12, 1, 2, 3, 7 કલાકનો તમારી પાસે સમય છે. કેટલા કલાકનો સમય છે? 7 કલાકનો સમય. આ 7 કલાકના સમય દરમિયાન જે તમને ટોપિક આપેલો છે એ ટોપિકને તમારે વાંચવાનો રહેશે. ક્યાંય વિડીયો છે તો વિડીયોમાં સમજવાનો રહેશે. સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી તમને મળી ગઈ, વાંચી લ્યો, જોઈ લ્યો, કમ્પ્લીટ રિવિઝન કરી નાખો. આવી જાઓ 3 વાગે. ક્યાં આવી જાઓ? 3 વાગે ટેસ્ટ આપવા માટે. સાહેબ 3 વાગે ટેસ્ટ આપવા માટે કઈ જગ્યા પર આવવાનું છે? 3 વાગ્યા, 3 થી લઈ અને 9 સુધી ટેસ્ટ હશે. 3 થી લઈ અને 9 વાગ્યા સુધી ટેસ્ટ હશે. ટેસ્ટ ક્યાં આપશું સાહેબ? આપણે 2 જગ્યા પર તમને ટેસ્ટ મળવા પાત્ર છે. કેટલી જગ્યાઓ પર? 2 જગ્યાઓ પર, બરાબર? એક છે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન. તમારે ટેસ્ટ ક્યાં આપવી હું તમને કહું. વેબ સંકુલ લાઈવ નામની જે આપણી એપ્લિકેશન છે ત્યાં ટેસ્ટ આપવી. આવી ટેસ્ટ છે દોસ્તો આપણે વેબ સંકુલ ઓફિશિયલ નામની એપ્લિકેશન છે એમાં પણ તમને ટેસ્ટ મળવા પાત્ર છે. ઓકે, તો વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન છે,
બરાબર, અને વેબ સંકુલ ઓફિશિયલ નામની એપ્લિકેશન છે, ત્યાં તમારે ટેસ્ટ દેવાની. આનાથી શું ખબર પડી સાહેબ? પહેલા તો તમે એક મુદ્દો દીધો, એ મુદ્દાએ વાંચો, એ મુદ્દો પછી 3 વાગે ટેસ્ટ દેવા માટે ગયો, 3 થી 9 માં ટેસ્ટ દઈ દીધી, મુદ્દાને ખબર પડી ગઈ કે કયો મુદ્દો આપણને આવડતો નથી. તો મુદ્દાને સમજાશે કે હવે કયા મુદ્દા પર વધારે મહેનત કરવાની છે, અને જો આ મુદ્દો સમજી ગયો તો મુદ્દાનું નામ ક્યાંક પીડીએફમાં હશે 2026ની ડિસેમ્બરમાં, જ્યારે પણ આવે ત્યારે. ઓકે, ડન છે સાહેબ, સમજાય છે સાહેબ? ધીમે ધીમે સમજાય. સાહેબ આમાં આવ્યું કેમ લખ્યું 3 થી લઈને 9 સુધી? તે એટલા માટે એવું લખ્યું છે કે જેવા 9 વાગે ને એટલે અહીંયા ટેસ્ટ છે ને, અહીંયા રહેલી ટેસ્ટ, બોલો શક્તિમાન ખબર આમ કે આમ ગોળ ગોળ ફરતો ગુમ થઈ જતો, એવી રીતના આ ટેસ્ટ ગુમ થઈ જશે, તમરાટ કિલ્વિસની જેમ ઢુડુડુન થઈ જશે. સમજાઈ ગયું? 3 થી લઈને 9 સુધી જ તમે ટેસ્ટ આપી શકશો. કેટલા વાગ્યા સુધી? 3 થી લઈને 9 સુધી. મગજમાં ચડાવજો આ બાબત. 3 થી લઈને 9 સુધી તમે ટેસ્ટ આપશો. સાહેબ એ તો ઠીક છે, આ ટાઈમ ટેબલ તમે દઈ દીધું, ક્યારે અમને ખબર પડશે કયો ટોપિક છે? ટાઈમ ટેબલમાં લખેલું હશે, એને તમે વાંચો, તમે આવ્યા ટેસ્ટ દેવા 3 થી લઈને 9, ટોપિક પ્રમાણે છેક સુધી ટેસ્ટ હશે. સાહેબ અહીંયા તો કોઈ વાંધો છે ને, એકદમ ચકાચક બધું સમજાઈ ગયું. પણ સાહેબ એક વાત કહું, છતાં પણ ઘણા બધા પ્રશ્નો એવા હોય છે, ધારો કે તમે જ પ્રશ્ન પૂછો, એ પ્રશ્નમાંથી 20 પ્રશ્ન એવા હતા, એમાં 2 પ્રશ્ન મને સમજાણા નહીં, ભેગું નથી થતું આપણું એમાં. તો એના માટે શું કરવું? ચાલો હજી એક આમાં ફીધર આપણે એડ કરીએ છીએ, હજી એક પીછું આપણે એડ કરીએ છીએ, અને એ છે કે રાત્રે ટેસ્ટનું લાઈવ ગરમા ગરમ સોલ્યુશન આપીશું. આપણે રાત્રે લાઈવ સોલ્યુશન આપણે આપીશું. કઈ જગ્યા પર ભાઈ? એક જ જગ્યા છે ને, જૂનું અને જાણીતું આપણું ઠેકાણું, 9:30 કલાકે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર, અને વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન જો હશે તો ત્યાં એકી સાથે 2 જગ્યા પર લાઈવ હશું આપણે. કમ્પ્લીટ ચડી ગયું મગજમાં? ફરી એક વખત સમજાવું, 158 દિવસનું ટાઈમ ટેબલ આપી દીધું. ક્યાં મળી ગયું તમને? મળી ગયું વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન, સોરી ટેલિગ્રામ ચેનલમાં. ઓકે, ત્યારબાદ ટેસ્ટ લેવાશે, જે તમે વાંચી લીધો ટોપિક છે ની, 3 થી લઈ અને 9 ની. કઈ જગ્યા પર ટેસ્ટ લેવા છે? વેબ સંકુલ લાઈવ અને વેબ સંકુલ ઓફિશિયલ પર. સાહેબ થઈ ગયું. પછી તો કે ટેસ્ટનું ગરમા ગરમ સોલ્યુશન આપીશું. ક્યાં આપીશું? રોજ રાત્રે 9:30 કલાકે. અને આ 9:30 કલાકનું જે સોલ્યુશન છે એ 10:30 કલાકે ખતમ થઈ જાય. જેવું 10:30 કલાકે ખતમ થઈ જાય એટલે ગોદડું તૈયાર જ રાખવાનું, આમ કરીને હોઈ જવાનું. કેમ કે સવારે વહેલા પાસ તમારે જાગવાનું હશે. એટલે આપણે કદાચ તમારી નીંદર 11 વાગે તમને આવી તો 12, 1, 2, 3, 4, 5 વાગે તમે જાગો ને ભાઈ, 6 કલાકની તમારી નીંદર થાય. બરાબર? પણ 16 કલાક હોવાનું ન હોય, 6 કલાક ઇનફ છે. એકાદ કલાક બપોર તમ તાર હોઈ જઈજો, એક પાવર નેપ કદાચ તમારે લેવી હોય તો. સમજાણું? મગજમાં ચડી બાબતો? વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશનમાં ટેસ્ટ સોલ્યુશન રેકોર્ડેડ વિડીયો બીજા દિવસે અપલોડ થઈ જશે. આપણી આ જે ચેનલ છે, રાઈટ, વેબ સંકુલ ઓફિશિયલ આપણી એપ્લિકેશન છે, રાઈટ. આ એપ્લિકેશન ઉપર ટેસ્ટનું જે સોલ્યુશન છે, જે યુટ્યુબમાં દીધું હશે, જે વેબ સંકુલ લાઈવમાં દીધું હશે, ઘણા કે સાહેબ ઓફિશિયલમાં આપો ને અમને, તો ઓફિશિયલમાં પણ બીજે દિવસે એ રેકોર્ડેડ વિડીયો છે, રેકોર્ડેડ વિડીયો તમને મળી જવા પાત્ર છે. સાહેબ આ તો ચાકા જેવી બાબત છે. ફરી એક વખત સમજાવું, હજી એક વખત સમજાવું, જેને ન સમજાણું હોય ને એક વખત અહીંયા ધ્યાન આપજો. શું છે આ આયોજન? શું છે આખું? 158 દિવસનું ટાઈમ ટેબલ ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. કઈ ટેલિગ્રામ ચેનલ? વેબ સંકુલ ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ પર મળી ગયું. સાહેબ તમને ટોપિક મળી ગયો? હા, ટોપિક મળી ગયો. એને તમે વાંચી લીધો. એની ટેસ્ટ ક્યારે લેવાશે? 3 થી 9. ક્યાં? કઈ જગ્યા પર? વેબ સંકુલ લાઈવ અને વેબ સંકુલ ઓફિશિયલ પર. જેવી આ ટેસ્ટ દેવાય છે એટલે ટેસ્ટ છુમંતર થઈ જશે, તમને દેખાશે નહીં, એટલે એ જ સમયે તમારે ટેસ્ટ દેવી. ત્યારબાદ આગળ જઈએ આપણે શું જોયું હતું? ટેસ્ટનું લાઈવ સોલ્યુશન હરરોજ રાત્રે 9:30 કલાકે વેબ સંકુલ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર મળવા પાત્ર છે. ક્યાં? અહીંયા તે, અને સાથે સાથે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન છે ત્યાં પણ. તો અહીંયા કેમ નહીં? તો એવા વિદ્યાર્થીઓ માટે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશનમાં ટેસ્ટનું સોલ્યુશનનો રેકોર્ડેડ વિડીયો બીજે દિવસે મળી જવા પાત્ર. 3 દરવાજાઓ તમારા માટે ખોલ્યા છે. કેટલા દરવાજા? 3 દરવાજા તમારા માટે ખોલ્યા. ઓકે સાહેબ, સમજાઈ ગયું. હવે આગળ વધો. ક્યારથી ચાલુ થાય છે, શું છે શું નહીં, ક્યારથી શરૂ થશે? તો જો ક્યારથી શરૂ થાય છે તો 29 તારીખથી ચાલુ થાય છે. કેટલી તારીખથી? 29 તારીખ. 29 ડિસેમ્બર 2025. 29 તારીખથી રેગ્યુલર આપણું આ સેશન સ્ટાર્ટ થઈ જશે. કેટલા દિવસ સુધી આ આખી ગાડી ચાલવાની છે? 158 દિવસ સુધી ચાલવાની છે. કેટલા દિવસ સુધી? 158 દિવસ સુધી. રાઈટ? ઓકે સર. કઈ જગ્યા પર ખબર પડી ગઈ?
ટેસ્ટ છે, ટેસ્ટનો ટાઈમિંગ અમને ખબર પડી ગઈ. હવે વેલિડિટીની કહી દઉં, વેલિડિટી 12 મહિનાની રહેશે, બરાબર. અને 99 રૂપિયા ફીસ રહેશે. 31 ડિસેમ્બર સુધી ત્યાં ફીસ 99 રૂપિયા રહેશે. પછી વધી જશે. પછી શું થશે? વધી જશે. મને ખબર છે વિદ્યાર્થી વર્ગ રહ્યો ને, એ વિદ્યાર્થી વર્ગમાં બે પ્રકારના વિદ્યાર્થી છે. એક એવા વિદ્યાર્થીઓ છે જે હંમેશા પોઝિટિવિટીને ગોતે, એક એવા વિદ્યાર્થી મિત્રો છે જે નેગેટિવિટીને ગોતે. ઉદાહરણ તરીકે એક જગ્યા પર એક ક્લાસમાં એક મેડમ છે, છોકરાને ઉભો કરે છે અને એમ કહે છે કે હું 9નો ઘડિયો બોલું. 9નો ઘડિયો બોલ. 2નો ઘડિયો લઈ લે. 2નો ઘડિયો બોલ. એટલે એ છોકરો છે, છોકરો 2નો ઘડિયો બોલ, ઉભો રહે, હું બોલું એમ. બસ બોલે 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 18 16 2 9 19 અને 2 દાન 20. એટલે છોકરો કે 2 9 19 નો થાય, 18 થાય. સમજાણું? એટલે મેડમ ત્યારે ને ત્યારે એને કહે છે કે બેટા જો આ સમાજ છે, આ દુનિયા છે, તારા 10 કામમાંથી તે 9 કામ સારા કર્યા છે, પણ એક કામ જે તારું ખરાબ થઈ ગયું કે નહીં એને પકડી લીધો. સમજાણું? એટલે ખરાબ અહીંયા કઈ છે નહીં, પણ ઘણા વિદ્યાર્થીઓ આમાં એમ કહે છે કે સાહેબ હમણાં તમે એવું કીધું ફ્રીમાં છે અને થોડીક જ વારમાં અભિબોલા અભિફોક 99 રૂપિયા કરી નાખ્યા. આટલી જલ્દી કોઈ માણસ ફરે? આવું કેમ કરો છો તમે? એનો જવાબ મારી પાસે છે. અહીંયા આવી જાઓ. તમે અગાઉ કીધું ફ્રીમાં છે તો 99 રૂપિયા કેમ આપવાના? અહીંયા હું તમારી સામે 2-4 વસ્તુઓ મૂકું છે, તમે જુઓ. પેલા જેમ કે ઉદાહરણ તરીકે હમણાં આપણે અહીંયા છે ને જીઓ, આ જીઓ હોટસ્ટાર છે ને, જીઓ હોટસ્ટાર અહીંયા ક્યાંક છે. આ જીઓ હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન લેવું હોય ને તમારે, સબસ્ક્રિપ્શન, રાઈટ, તો લગભગ એ 500-700 રૂપિયા, આપણે 500 રૂપિયા ગણીને ચાલો ને, 500 રૂપિયાનું સબસ્ક્રિપ્શન થાય. કેટલા રૂપિયાનું સબસ્ક્રિપ્શન થાય? 500 રૂપિયાનું. ખાલી શું જોવા માટે? T20 વર્લ્ડ કપ જોવા માટે કવિ જીઓનું સબસ્ક્રિપ્શન લેશે. જોજો આમાં અમે ગરીબ છે ને અમે ઓલા છીએ ને એવું હોતું જ નથી હો, બધા ખરીદે છે. સમજાણું? 70,000 રૂપિયા વાળો મોબાઈલ હોય ને એમ કે સાહેબ 99 રૂપિયા કેમ દેવાના? ત્યાંથી આગળ જઈએ, કોઈ વાંધો નહીં. નેટફ્લિક્સનું જો સબસ્ક્રિપ્શન લેવું હોય ને તો એને પૈસા છે ત્યાં. સાહેબ ડોમિનોઝમાં પીઝા ખાવા જાવ ને, ડોમિનોઝના પીઝા ખાવા 99 રૂપિયામાં કઈ પીઝો લગભગ નથી મળતો. એક પીઝો સિંગલ તમને 99 રૂપિયામાં નથી મળતો. સાદું કાઠિયાવાડી ક્યાંક જમવા ગયા ને તો 150 રૂપિયાથી ચાલુ થાય પ્લેટ. હવે બસ તમે કહો ના સાહેબ ગાંધીનગરમાં 70 નું ટિફિન ખાય, તો એ ટિફિન નથી, પાણી પીવો તમે, બરાબર. એટલે 150 રૂપિયા સાદી થાળીના થાય. અને ખાલી કલ્પના કરજો કે આ 99 રૂપિયા જે તમારી પાસેથી લઈ છે ને એ આખા વર્ષના છે. આમાંથી તમને 2 વસ્તુ સમજાવવા માંગુ છું. એક વસ્તુ એ કે અમારે એવો વર્ગ જોઈ છે કે જે ખરેખર મહેનત કરે. ફ્રી કરીને હાવ ફ્રી કરી નાખ્યું હોય ને તો ગમે એ આવે, લાઈન આટો મારી આવું, પછી કેવું થાય 4 દી 5 દી 10 દી ટેસ્ટ દે ને પછી દેખાય જ નહીં. બીજી બાબત એ કે અમે તમારી પાસેથી 1 રૂપિયો લીધો હશે ને તો અમે એ કામમાં હાવ બંધાઈ જશું. જો ફ્રી કોઈ વસ્તુ મૂકી હશે તો અમે બંધાયેલા નહીં હોય. સમજો, ધારો કે વેબ સંકુલે કોઈ એક સિરીઝ લોન્ચ કરી, 14 લેક્ચરનું કીધું ને 13 જ લેક્ચર દીધા, તો તમે માનહાનિનો કેસ નથી કરી શકવાના સાહેબ તમે કેમ આવું કર્યું. સમજાય છે આખી વાત? તમે અમને ફોન કરીને નથી કહી શકવાના. અને કદાચ કયો તો એમ કે આ કારણથી ન થયું, તમે એમ કહો ના એવું ન હાલે, તો અમે એમ કે એવું જ હાલે એમ કહીને ફોન કાપ નાખી. સ્વાભાવિક વાત છે, ફ્રી આપીએ છીએ તમને એટલે. પણ જ્યારે 99 રૂપિયાનું હશે તો એટલે ફોન ન કરતા, જસ્ટ વાત છે. 99 રૂપિયાનું સબસ્ક્રિપ્શન તમને આપીએ તો 99 રૂપિયામાં અમારી કટિબદ્ધતા દેખાશે. ત્યાં વેબ સંકુલમાં આપણે જોયું હશે કે દશેરાનો દિવસ રજા બધે હોય સમજો, પણ દશેરાના દિવસે તે રેકોર્ડેડ ફોર્મમાં છેલ્લે આપણા યુટ્યુબ પર વિડીયો અપલોડ થયા હશે. 7મ 8મમાં 8મની રજા બધે હશે, પણ 8મના દિવસે વેબ સંકુલમાં એ વિડીયો અપલોડ થયા હશે. હમણાં મકર સંક્રાંતિ આવશે, 14 તારીખે રજા બધાને ટીચકી મારી હોય, પરંતુ એ દિવસે પણ તમારું ભણતર ન બગડે એટલા માટે વેબ સંકુલ છે, વેબ સંકુલ વિડીયો મૂકશે. એટલે હું એમ કહું છું કે એમ નામ જો અમે પ્રસંગો, જાહેર જે રજાઓ છે એ રજાના દિવસો એમાંય તે અમે જો કદાચ અમારું ડેડિકેશન બતાવતા હોય, સ્વાભાવિક વાત છે કે અહીંયા અમે એક 99 રૂપિયા તમારી પાસેથી લઈએ, બરાબર, તો અમે વધુ કટિબદ્ધતા દર્શાવી શકીશું. બાકી આપ જાણો જ છો, આપને ખૂબ સારી રીતના ખબર છે 99 રૂપિયામાં કાંઈ નથી થવાનું, કોઈનું કાંઈ નથી થવાનું, તમારું નહીં ને અમારું નહીં. સમજાણું? પણ અમારે એક એવો ક્રીમ વર્ગ જોઈ છે જે ખરેખર મહેનત કરવા વાળો છે. હા, કદાચ 0 થી હશે તો ચાલશે, પણ એની દાન જ 100% હશે. હે ને? કદાચ એની તૈયારી 0% હશે ચાલશે, પણ એની દાન જ 100% હશે ને એવા વિદ્યાર્થીઓ અમારે જોઈશે. સમજાય છે? સમજાણું?
ઓકે સાહેબ, પરફેક્ટ. આ બાબતો છે, બાબતો તમે અમારી સમક્ષ મૂકી તો એ અમને સમજાઈ ગઈ છે. તો 99 રૂપિયા શું કામ લીધા? સમજાણું ને? એક વખત કહી દો ઓકે સર, ડન, કોઈ વાંધો નથી, તમ તારે આ 99 રૂપિયા ખર્ચવા અમે તૈયાર જ છીએ. બાકી આપણે ઈતર ઘણી વખત આપણું નેટ વહી જતું હોય ને આપણે અચાનક જ તે કોઈક જગ્યા પર ચેટ ચાલુ હોય ને હા ધમણ થઈ જાય, એ હવે શું થશે, હવે ફટાફટ આપણે રિચાર્જ કરાવી, ખબર હે 50 રૂપિયાનું તાત્કાલિક. એવી જગ્યા પર વેસ્ટ કરો છો. એની જગ્યા પર આ તમારા જીવનને બનાવવા માટે, તમારી જિંદગીને બનાવવા માટે, તમારી લાઈફને બનાવવા માટે આ વખતે તમે જોવો છો ને કે જે વિદ્યાર્થીઓ પાસ થયા કેવા ગર્વથી ફોટા મૂકે છે, હે ને? આવી રીતના જે જોઈનિંગ લેટર છે, જોઈનિંગ લેટર મૂકે છે, નિમણૂક પત્ર મૂકે છે, સમજાય છે? પોતાની રીલ બનાવીને મૂકે છે. હવે એ મૂકી શકે અત્યારે, કેમ? એટલા માટે એ સક્સેસ થયા છે, પાસ થયા છે. એટલે તમે મૂકી શકવાના કે જો લાસ્ટ ટાઈમ ફેલ થયો તો નથી મૂકવાના. આપણે પાસ થશું ત્યારે મૂકશું. સમજાણું? હું તમને એ જ કહું છું કે નિમણૂક પત્ર લેવા માટે તમારે કદાચ ગોધરાથી અમદાવાદ આવવું પડતું હોય ને, ગાંધીનગર આવવું પડતું હોય ને, તો તમારી ટિકિટના 100 રૂપિયા થાય. તો આ 100 રૂપિયામાં આખા વર્ષ અમારે તમને આવું બધું આપવાનું છે. આ બધી જ બાબતો જે તમને કીધી છે. પણ સાહેબ અમારો એક પ્રશ્ન છે, એટલે હું એમ કહીશ કે શું પ્રશ્ન? સાહેબ આ ટાઈમ ટેબલ કઈ રીતનું, એક વખત એ અમને દેખાડો ને. 29 તારીખ, જો હું તમને અહીંયા ફટાફટ સમજાવી દઉં છું. 29 તારીખે આપણું કમાડ ખુલ્યું, એટલે દિવસ નંબર 1 આવ્યો. અને એ દિવસ નંબર 1 માં શું આવ્યું? સબ્જેક્ટ કયો છે? રીઝનિંગ. રીઝનિંગ છે, એ રીઝનિંગમાં ચેપ્ટર કયું છે? દિશા અને અંતર. દિશા અને અંતરને તમારે ભેગું કરવાનું છે. ક્યાંથી ભેગું થાય એ હું તમને સમજાવીશ. 30 તારીખ આવી, દિવસ નંબર 2 પોલિટી આવ્યું. પોલિટીમાં બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આવી. 31 તારીખે ડે 3 આવ્યો, મેથ્સ આવ્યો, બરાબર? તો એમાં સંખ્યા પદ્ધતિ ક્યાંક આવી. ડે નંબર 4 આવ્યો તો હિસ્ટ્રી આવ્યું, તો એમાં સિંધુ ઘાટી સભ્યતા આવી. ફરી એક વખત ડે 5 આવ્યો તો એમાં રીઝનિંગ આવ્યો. રીઝનિંગમાં શું આવ્યું? તો કે ઘડિયાળ આવ્યું. ડે નંબર 6 માં શું આવ્યું? તો કે જીઓગ્રાફી. જીઓગ્રાફીમાં શું આવ્યું? ભારતનો સ્થાન, સીમા, વિસ્તાર, એને સામાન્ય પરિચય ને ભારતનું ભૂપૃષ્ઠ. આટલું તમારે ક્યાંકથી વાંચીને આવવાનું છે. આટલું તમારે કરવાનું. આની ટેસ્ટ છે 20 માર્ક્સની ટેસ્ટ. એક ટેસ્ટ લેવા છે, આઈડિયલ ટેસ્ટ છે, ટેસ્ટ લેવા છે, એનું સોલ્યુશન આપણે દેશું. એટલે નોર્મલી કદાચ જો તમે જોયો હોય તો કેટલા વિષયો ચાલ્યા છે? મેથ્સ અને રીઝનિંગ જો બહુ મહત્વના છે. એક સાઈડ પોલિટી ચાલુ જોઈ તમને ખબર જ છે. એની સાથે સાથે હિસ્ટ્રી અને જીઓગ્રાફી વિષયો ચાલ્યા છે. એટલે આમ જોઈએ તો તમારા અઠવાડિયામાં 5 અલગ અલગ વિષયો ચાલ્યા છે. નોર્મલી વેબ સંકુલમાં તમે ઓફલાઈન ભણતા હોય, ઓનલાઈન ભણતા હોય, તોય આપણે અઠવાડિયામાં 4 અલગ અલગ શિક્ષકોના લેક્ચર રહેતા હોય. સોમ, મંગળ, બુધ મેથ્સ છે, બરાબર? એ જ સોમ, મંગળ, બુધ સામે ક્યાંક તમને શું જોવા મળતું હોય? ક્યાંક પોલિટી જોવા મળતું હોય. આવી રીતના ક્યાંક તમને જોવા મળતું હોય છે, રાઈટ? તો મેં તમને સમજાવ્યું એમ આવું ટાઈમ ટેબલ રહેવાનું છેક સુધી. અને સાહેબ તો આ 7મો દિવસ શું? 7મા દિવસે જેટલું પણ ભણ્યા ને બધાનું કરવાનું રિવિઝન. બધાનું તમારે શું કરવાનું છે? રિવિઝન કરવાનું છે. ઓકે સર, જો આખી અહીંયા જે પીડીએફ છે એ પીડીએફ મેં નથી મૂકી, જસ્ટ મેં તમને એક સ્લાઇડ દેખાડી દીધી છે. અને બાકી આખી પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મુકાઈ ગઈ છે. સમજાણું? પણ હવે હું નવું હશે એવું નથી જોવા જવું. 158 દિવસની ફાઇલ મુકાઈ ગયેલી છે. 2-5 બાબતો નાની તમને સમજાવી દઉં. એક વસ્તુ કે કદાચ કોઈ લેક્ચર કેન્સલ થયો તો, ઉદાહરણ તરીકે ગુજરાતની જીઓગ્રાફીનો ટોપિક હતો, ગુજરાતની જીઓગ્રાફી વાળા શિક્ષક જ છે નહીં, ભેગું જ થાય એમ નથી, તો અઠવાડિયા પહેલા તમને એની જાણ કરી દેવામાં આવશે. સમજાઈ ગયું? કે એની જગ્યા પર કોઈ એક બીજા શિક્ષક દ્વારા કે કોઈ એક બીજા વિષય છે, બીજા વિષયનું ની ટેસ્ટ છે, ટેસ્ટ લેવા જશે ને એનું સોલ્યુશન થઈ જશે. આવું બનશે નહીં, પણ અનાયાસે બને તો, બરાબર? દરેક વ્યક્તિ, આપણે માણસમાં આવી, માણસથી ભૂલો થાય, બરાબર? માણસ છે, માણસને અલગ અલગ કામ રહેતા હોય, કોકને કોક ઇમરજન્સી કામ આવ્યું તો એવું બને, રાઈટ? આ એટલા માટે ચોખ પાડીએ કે પછી ત્યારે નહીં કે સાહેબ 158 દિવસમાં 3 દિવસ એવું બન્યું બીજા શિક્ષક આવ્યા હતા, તો એવું બને. કેમ બને? માણસ છે, અનાયાસે કંઈક એવું કામ આવી જાય, કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય, કોઈ બીજી ઇમરજન્સી આવી જાય, કોઈક વ્યવહારિક કામ આવી જાય. સમજો? સમજાણું? સાહેબનું હક પણ જોવા આવ્યા હોય ને તમે એમ કહો કે ના સાહેબ હક પણ જોવા કોઈ નહીં બોલાવાના, જ્યાં સુધી એમ પાસ નહીં થયા ત્યાં સુધી, એવું ચાલે નહીં ને. પણ પ્રયત્ન અમારો એવો રહેશે કે એવું બને નહીં, અને બનશે પણ નહીં, રાઈટ? પણ જસ્ટ પાણી પહેલા જે પાળ બાંધવાની હોય, તમને નાની નાની બધી જ બાબતો સમજાય તો તમને મજા આવે. સ્પષ્ટીકરણ બહુ જરૂરી છે, કોમ્યુનિકેશન છે ને બહુ જરૂરી. વચ્ચે ગેપ રહી જાય ને ત્યાં જ લોચો થાય.